કેમ છો જોશ જય લારામ જય માતાજી. આપણે પાછા આવી ગયા છીએ બ્લોગિંગ કરવા માટે. તમે વિચારતા હશો કે મોટા દિવસથી કેમ બ્લોગ નતો નાખતો. એકચ્યુઅલી એમાં કેવું છે, મારી તબિયત ખરાબ હતી બહુ, એટલે ઉધરસ ખાંસી શરદી થઈ ગયું હતું. 10 દિવસથી મળતું જ નતું. હવે થોડું સારું છે. હવે બ્લોગ આવતા રહેશે, આપણે રોજ મળતા રહીશું. તો બીજું આપણે 15 દિવસ પછી કોલેજ જઈએ. તો પહેલા આપણે મંદિર આવ્યા છીએ, મંદિર દર્શન કરીને પછી કોલેજ જઈએ આપણે. તો રસ્તામાં આપણે ને આ બંકો મળી ગયો છે. ઠંડી તો લાગે. હવે કોલેજ જઈએ. કોલેજ કોઈ આવતું જ નહીં પણ લે સ્વેટર પહેરવાનું કીધું પણ પહેરી જ નહીં લાવે. એટલે પેર જો મારું ગળું બધું જતું રહ્યું છે. તારું એ નથી રહે, વાયરલ બહુ ચાલે. કોલેજમાં કોઈ આવતું જ નહીં લે, કારણ કે પેલું ક્રિકેટ મેચનું ટુર્નામેન્ટ છે. તો બધા પ્રેક્ટિસ માટે જતા રહે, ક્લાસમાં કોઈ આવતું જ નહીં. કોઈ સર ફોન કરે બધાના ઘરે કે કોઈ આવતું નહીં ભાઈ. ઘરવાળા કે અમને તો ખબર જ નહીં કે એ તો ઘરેથી નીકળ્યા, એટલે બધાને પૂછવા આવી જાય. જો આ રહ્યો આ કોડ, જો રન કરજે ભાઈ. સબસ્ક્રાઇબ કરજો ભાઈ. ચલો જલ્દી જાઓ અને સબસ્ક્રાઇબ કરો. અમે લોકો અહીંયા 12,000 ફીસ ભરી કોલેજ અને આજો સાહેબ કે 8 GB રેમ છે ને એ નહીં ચાલે, 16 GB રેમ જોશે. એટલે 8 GB એક્સ્ટ્રા અમારે એક્સટેન્ડ કરાવવાનું. 10,000 રૂપિયા. 10,000 રૂપિયા થાય એના. કરાવાતું હશે તો ભાઈ કરાવાય મારા ભાઈ. ના કરાવાય એક્સટેન્ડ ના કરાવાય બી એક્સટેન્ડ. અમે કશું કરાવવા નહીં. બાપા ના પાડતો કે કાલથી કોલેજ જતો નહીં કે. તો આપણે આવ્યા છીએ વાળ કપાવવા માટે. વાળ કપાઈને પછી આપણે ઘરે જઈએ. તો આપણે આવી ગયા છીએ વાળ કપાઈને. જો કેવા લાગે, સારા લાગે એમ તો. આપણે વાળ ધોયા પછી આપણે નહીં ધોઈને માથામાં તેલ બેલ લગાવીને આવીએ નીચે. હવે ઘરે જ છીએ. એમ તો ક્યારના બેઠા હતા, એમ વિડીયો લીધો નહીં આપણે, વ્લોગ લીધો નહીં. બાકી જો પ્રતિક આપણે દૂધ લેવા આવ્યા. દૂધ લેવાની જરૂર છે તારા શરીરમાં દૂધ છે દેખાતું નહીં. દૂધ પી શરીર બોડી બને થોડું. પોતે તો હમણાં માંદવું પડ્યું હતું. એટલે માનતું તો પડતું રહેવાય જીવનમાં. અરે ક્રિષ્ના હાવ યુ ભાઈ. આ યુટ્યુબ ચાલુ કરવાનો નવું લે, ઇન પ્રોગ્રેસ છે, હજી વિચારે છે. એમ તો કંઈક મસ્ત લાવવાનો, આપણા કરતાં સારું લાવવાનો. મોટિવેશન આવી ગયો ભાઈ. હા મોટિવેશન આવી ગયા, પૈસા કમાવાનું. એનો આઈડિયા હું તમને પછી કહીશ, એ પ્રોપર એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે ત્યારે. બાકી જોઈએ આપણે ભાઈ શું લાગે તને. જરૂર છે જો મારે મહેનત લાગશે. જો મારે 2 અઠવાડિયાથી 225 ઉપર અટકી સબસ્ક્રાઈબર. 2 અઠવાડિયાથી મહેનત લાગશે, બરોબર ને ગાઈસ? તો ભાઈ લોકોને મજા આવી પડે. મારામાં હજી થોડી ઓછી મજા આવે વિડીયોમાં, પણ ધીમે ધીમે આવશે ખરી, એ આપણી ગેરંટી. પ્રતિકની મહેનત જો. દૂધ લે, દૂધ અમૂલ ગોલ્ડ પીવાથી બોડી ના બને, ભેંસનું પીવું પડે. આપણે સાંજ પડે નીચે તો આવી જ જઈએ. આ જો આ બધા પબજી રમે. અહીંયા હું રીલી ટેન્શન લાવું. આ બધા મારા હારા પબજી રમે. પબજી તો લોકોનું જીવન બગાડ્યું છે. આપણે રમીએ જ છીએ, ખૂબ બળ રમીએ. આવે છે આખો દિવસની આજે હવારા ના બધે બધા પબજી રમીને વેચો સબ્જી. અરે સબ્જી. તો હવે જુઓ આ લોકો મને ઉપાડી લીધા હે, મને બહાર રખડવા લઈ જાય. અને આ ભાઈના ઘરે વાસ્તુ હતો, હું ગયો નહોતો. મેં તમને બતાવ્યું હતું, હું ગયો નહોતો. મારી તબિયત બહુ ખરાબ હતી. અત્યારે એમ તો ખરાબ જ છે. બાકી તો હવે જો આ લોકો મને ઉપાડી લીધો હે, ગાડીમાં કિડનેપ કરી લીધો હે. હવે ખબર નહીં ક્યાં લઈ જાય. કિડનેપ કર્યું. જો આપણે આ ઇવેન્ટવાળો પેલો ભાઈ આવે, જે આપણે ફિલ્ડ ફેરમાં લઈ ગયો હતો ને, એ ભાઈ દરવાજો ખોલજો. આ જો આ ભાઈ આવી ગયો. હા ભાઈ મહાદેવ. કેવું જયમીનભાઈ? મહાદેવ કેમ છે? મજામાં? બસ મજામાં. હવે કાર્તિક બે જણા સિંધુ ભવન જઈએ કોફી પીવા. હું નહીં પીવા ભાઈ, મારું ગળું ખરાબ છે. તમે લોકો સિંધુ ભવન પહોંચી ગયા ટી પોસ્ટમાં. જો આ મારી ટી હો ભાઈ, હું ટી પીશ. આ લોકોએ કોફી મંગાવી હોય. આ જો આ બે. હવે આ બે કોફી
આપણે ટી પીશું બોલ હમણાં નહીં એમાં આપણે કોલ્ડ કોફી પીશું. હા અને આપણે પીશું ટી આપણે ચા પીશું. અમારે ચા દાડાથી ઘેરના ઘેર રહ્યો ને તેને પેટમાં થોડી પ્રોબ્લેમ થઈ ગયો. બહાર નહીં નીકળતો અમારાથી. ને આજે ચા પીવડાવી. ચા વિના તો આપણે ચેન પડી ચા તો આપણે ચાલુ છે ઓછી સુગર ના ખાઈ હા કહેતા નહીં સુગર આખો દામ તો ગુજ્જુ આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ મળીએ તમે નવા બ્લોગમાં બાય.